મારા જય શ્રી કૃષ્ણ. પુરુષોત્તમ માસની અમૃતધારામાં આજની વાર્તા છે જેવી ભાવના તેવું ફળ. રામગઢમાં એક રાજા પોતાની બે રાણીઓ સાથે સુખચેનમાં રહેતો હતો. પ્રથમ રાણીથી સંતાન પ્રાપ્તિ નહીં થવાથી બીજી રાણી લાવ્યો. બંને રાણી થોડાક મહિનાઓમાં સંપીને રહી, પરંતુ વચ્ચે ઓછી વધતી માયા રાજા બંને વચ્ચે ઓછી વધતી માયા રાખતો, હેતભાવમાં આંતરો રાખતો હોય તેવું બંને વચ્ચે મનદુખ થયું અને બંને રોજ બોલાચાલી થવા લાગી. રાજાએ કજિયાનું મોઢું કાળું કરવા બંને રાણીઓમાં પ્રથમ રાણીને, જે અણમાનીતી હતી, તેને મહેલથી થોડેક દૂર આવેલા જૂના મહેલમાં રાખી. તેને ખાવા પીવાની તકલીફ ન પડે તે માટે દાણોદૂણી ભરી મરી મસાલા, સીધો સામગ્રી, કપડાં લત્તા વગેરેની વ્યવસ્થા રાજ્યના મોદી મારફતે કરી દીધી અને તેને વાપરવા પૈસા પણ કારભારી મારફતે મોકલાવવા માંડ્યા. અણમાનીતી રાણી ભલી તેમજ સંતોષી હતી, તેથી જે મળ્યું તેમાં સંતોષ માની પોતાનો નિર્વાહ કરતી, વધેલા પૈસાનો ઉપયોગ દાન પુણ્યમાં કરતી. રાજાએ ભેદભાવ રાખ્યો તે માટે તેને ક્યારેક ખૂબ લાગી આવતું, પણ ભાગ્યને દોષ દઈ મન વાળી લેતી અને પ્રભુ ભજનમાં ચિત્ત પોરવતી. એક વેળા અણમાનીતી રાણી એક ડોશી પાસેથી પુરુષોત્તમ મહિમા સાંભળ્યો અને તેણે અધિક માસ આવે ત્યારે પુરુષોત્તમ વ્રત કરવાનો મનમાં સંકલ્પ કર્યો. એક વર્ષે અધિક માસ આવ્યો, પુરુષોત્તમ માસ આવ્યો એટલે અણમાનીતી રાણીએ પુરુષોત્તમ વ્રત આદર્યું. આ બાજુ માનીતી રાણીએ પણ પુરુષોત્તમ વ્રત કરવા માંડ્યું. તેને કોઈ વાતની ઉણપ નહોતી, પરંતુ લોકોમાં વાહ થાય, કીર્તિ મળે તેના આશયથી વ્રત માંડ્યું હતું. ધર્મ પ્રત્યેની શ્રદ્ધા, લાગણી કે શુદ્ધ ભાવનાથી તેણે વ્રત લીધું ન હોત જ્યારે અણમાનીતી રાણીએ શુદ્ધ હૃદયથી, પવિત્ર ભાવનાથી વ્રત આરંભ્યું હતું. બંને રાણીઓ વ્રત કરતી હતી, પરંતુ મનની ભાવના જુદી જુદી હતી. હંમેશા હૃદયપૂર્વક વ્રત કરેલા જ ફળે છે. દેખાદેખી કે કોઈના આગ્રહથી પરાણે કરાયેલું વ્રત ફળતું નથી. જો કે ગમે તે પ્રકારે વ્રત કર્યું હોય તેનું ફળ તો મળે જ છે, અને ફળ સાધારણ પ્રકારનું હોય છે. અણમાનીતી રાણી ઓજલમાં હોવાથી નાહવા માટે નદીએ તેનાથી જવાય તેમ નહોતું. મન ચંગા તો કાથરોટ મેં ગંગા તેમ માની તેણે ઘરે સ્નાન કરતી. વળી પુરુષોત્તમ મહિનો આવતા અગાઉથી જ આંગણામાં તુલસીનો છોડ રોપાવી દીધો અને પીપળાની મોટી ડાળી એક દાસી પાસે મંગાવી આંગણામાં રોપાવી હતી. ત્યારબાદ સ્નાન કર્યા, વસ્ત્ર શુદ્ધ પહેરી તુલસી અને પીપળાને પૂજન કરતી, કાંઠાગોરની વાર્તા સાંભળતી. એક બ્રાહ્મણને બોલાવી પોતાની સંપત્તિ પ્રમાણે કાચો પાકો સીધો આપતી. અણમાનીતી રાણી આમ શુદ્ધ ચિત્તે વ્રત કરતી હતી. રોજ સવારે ઉઠીને તુલસી પીપળાને પગે લાગવા જતી ત્યારે પીપળાના 3 પાંદડા ખરી પડેલા જોવામાં આવતા. વળી આવતા જતા તે પાંદડા પગ તળે કચડાતા. આથી તેણે વિચાર્યું કે હું પીપળાનું પૂજન કરું છું તો પાંદડાને પગ તળે કચડાય તો અશાંતતા થાય, માટે તે રોજ જેટલા પાંદડા ખરી જતા તે જોવામાં આવે તો ઉપાડીને ખૂણામાં ભેગા કરું. તે પુરુષોત્તમ માસની પૂર્ણાહુતિ થાય ત્યારે બધાય પાંદડાને સરોવરમાં પધરાવી આવીશ. આમ વિચારી અણમાનીતી રાણીએ ખરી પડેલા પાંદડા એક ઠેકાણે ભેગા કરવા માંડ્યા. અધિક માસની પૂર્ણાહુતિ થતાં અણમાનીતી રાણીએ એક ટોપલામાં બધાએ પાંદડા ભરી દીધા. પછી પોતાની વિશ્વાસુ દાસીને બોલાવી સરોવરમાં ટોપલો ઠલાવી આવવા કહ્યું. તે દાસી માથે ટોપલો ચડાવવા જાય ત્યાં તો આશ્ચર્યચકિત થઈ ગઈ. તે બધા પાંદડા સોનાના બની ગયા. સુકાઈ ગયેલા પીપળાના પાનને બદલે પીળા ચમકતા પાંદડા દેખાતા. ખાતરી કરવા રાણીએ થોડાક પાંદડા લાવીને જોયા તો ખરેખર સુવર્ણ હતા. તે સમજી ગઈ કે અધિક માસના વ્રતનું ફળ પણ અધિક મળ્યું. પુરુષોત્તમ ભગવાનના વ્રતથી પ્રસન્ન થયા લાગે છે. તે સિવાય કથિરને પણ કંચન કોઈ બનાવે ખરું? અણમાનીતી રાણીએ તો દાસીના મારફત
કારભારીને બોલાવ્યા અને કહ્યું, કારભારીજી, મારે જ્યારે મેં વ્રત આદર્યું ત્યારે માત્ર એક જ બ્રાહ્મણને જમાડવાનો સંકલ્પ કર્યો હતો, પરંતુ પુરુષોત્તમ વ્રત આદર્યા પછી છેક પૂર્ણાહુતિ થતાં સુધી મને અત્યંત શાંતિ થઈ ગઈ છે. મારા મનની પ્રસન્નતા વધી ગઈ છે અને નગર આખાના બ્રાહ્મણોને જમાડવાનો વિચાર કર્યો છે, તો તેના નોતરા ફેરવવાની વ્યવસ્થા કરવા આપને બોલાવ્યા છે. કારભારી અચંબામાં પડી ગયો એટલે અણમાનીતી રાણીએ પીપળાના પાંદડા લાવીને બતાવ્યા. કારભારીને પણ ટોપલામાંથી પાંદડા લાવીને બતાવ્યા. કારભારીને પણ સોનાના જ લાગ્યા. આ તો પ્રભુ પ્રસાદી હતી, તેમાં પણ કહેવા પડું હોય શું? તુરંત રાજગોર બોલાવી કારભારીએ બધી વાત કરી નગરના સમસ્ત બ્રાહ્મણોને રાણી તરફથી નોતરા દઈ આવવા ભલામણ કરી. આ વાત ઉડતી માનીતી રાણીના કાને ગઈ. તેણે કારભારીને બોલાવી હકીકત જણાવતા કહ્યું, કારભારી માનીતી રાણીની બધીએ વાત કહી અને માનીતી રાણીના હૃદયમાં ઈર્ષાની આગ પ્રજ્વળી. તેણે મહેલ આગળ મોટો પીપળો રોપવાનું નક્કી કર્યું. અણમાનીતી રાણીએ માત્ર પીપળાની એક જ ડાળી રોપાવતી. તેમાંથી થોડાક પાન ખરતા હતા તે સોનાના બની જતા, જ્યારે પોતે તો કોઈક ઠેકાણે આખો પીપળો ખોદાવી રોપડાવડાવે છે. રોજ ઢગલાબંધ પાન ખરે તો બધા અધિક માસ પછી સોનાના બની જાય. કેવી લાલચ થાય છે! અને માનીતી રાણીએ મહેલ આગળ પીપળો રોપાવાની તજવીજ કરવા માંડી અને ત્યારે અણમાનીતી રાણીએ ટોપલામાંના 2-4 સુવર્ણ પત્ર કાઢી કારોબારી મારફતે સોનીને ત્યાં વેચવા મોકલ્યા. તેની એટલી રકમ મળી કે દ્રવ્યમાંથી નગર આખામાં બધા બ્રાહ્મણો જમી શકે તેટલી સામગ્રી આવી ગઈ. આજ ઘણા સમયે નગરના બ્રાહ્મણોને ચકચાક ઘીના લાડુ જમવા મળ્યા, જેથી બધા પ્રસન્ન થઈ જમ્યા અને જમીને વિદાય થવા માંડ્યા. ત્યારે અણમાનીતી રાણીએ દરેકને દક્ષિણા આપી બધાએ આશીર્વાદ આપી રાણીની વાહ બોલાવા લાગ્યા. અણમાનીતી રાણીને કંઈ દુઃખ જ નહોતું. તેને દ્રવ્યની જરૂર પડતી ત્યારે એકાદ સોનાનું પાન વટાવતી અને આનંદમાં દિવસો પસાર કરતી. પરંતુ માનીતી રાણીને તો ચેન નહોતું પડતું. જ્યાં સુધી અધિક માસ ન આવે ત્યાં સુધી તેની આશા ફળે તેમ નથી. તેને પુરુષોત્તમ વ્રત કરવું હતું, પરંતુ વ્રત કરવાની ભાવના શુદ્ધ નહોતી. લક્ષ્મીની ઈચ્છાએ પુરુષોત્તમ વ્રત કરવા તૈયાર થઈ. મહેલ આગળ મોટો પીપળો રોપાવી દીધો હતો. તેમાંથી રોજ પાંદડા ખરતા, પરંતુ અધિક મહિનાનું આગમન થતું નહોતું, તેથી સોનાના પાંદડા બનતા નથી એમ સમજી મન વાળી લેતી. સમય પાણીની જેમ વહી ગયો. પછી અધિક મહિનો પાછો અધિક મહિનો ભક્તોમાં અમૃત રેલાવા આવી ગયો. માનીતી રાણી સોનેરી સમયની જે રાહ જોઈ રહી હતી તે સમય આવી ગયો. તેણે પુરુષોત્તમ વ્રત આદર્યું. રોજ સ્નાન કરી પ્રભુ ભક્તિ કરે. તેની ભક્તિ શુદ્ધ નહોતી. તે તો લક્ષ્મી પ્રાપ્તિ માટે વ્રત કરતી હતી, તેથી તેનું મન પીપળાના પાંદડા પર સોનાના થાય તેમાં જ હતું. તે રોજ સવારે ઉઠીને પ્રથમ પીપળા આગળ જતી અને જેટલા પાંદડા ખરીને નીચે પડ્યા હોય એ વીણીને મહેલના ઓરડામાં નાખી દેતી. આ તો મોટો પીપળો હતો એટલે ઢગલો પાંદડા ખરતા. થોડા જ દિવસમાં મહેલના ઓરડામાં પાંદડાનો બહુ મોટો ઢગલો થઈ ગયો. જોઈ રાણી બહુ મનમાં હરખાતી. જ્યારે વ્રતની પૂર્ણાહુતિ પુરુષોત્તમ માસ પૂરો થાય ત્યારે બધાય પાંદડા સોનાના થઈ જશે અને દિવસમાં વારંવાર પુરુષોત્તમ પ્રભુનું રટણ કરે, પરંતુ હૃદયમાં તો સોનાના પાંદડાનું જ રટણ કરતી. રાણીએ પુરુષોત્તમ પ્રભુના પૂજન માટે એક બ્રાહ્મણ પણ રોક્યો હતો. આખો દિવસ જપ કરતો, શ્લોક બોલતો, કથા વાંચતો. રાણી બધું સાંભળતી ખરી, પણ દેખાવ પૂરતું જ. તેનો તો સોનાના પાંદડાની રડ લાગી હતી. વ્રત સારી રીતે ફળે તે માટે રાણી રોજ સવારે ખરેલા પાંદડા વીણી લીધા, પછી 2 બેડા પાણી પીપરે રેડતી અને પૂજન કરતી. રોજ જુદા જુદા 5 બ્રાહ્મણને જમાડતી
આથી બધા રાણીની ભક્તિના વખાણ કરવા લાગ્યા, પરંતુ લોકોને શું ખબર કે રાણીની ભક્તિ કેવી છે. ઉપરથી દેખાવ કરતી રાણીના મનમાં ધનની ઈચ્છા રહી હતી. જોતજોતામાં પુરુષોત્તમ માસ પૂરો થયો, પરંતુ માનીતી રાણીએ પહેલાં જ નગરમાં બધાય બ્રાહ્મણને બોલાવી રૂઢી રીતે જમાડ્યા, દક્ષિણા આપી ખુશ કરીને વિદાય કર્યા. માનીતી રાણી તો અધિક માસ પૂરો થતાં પહેલાં જ પાંદડા રખાયેલા ઓરડા તરફ જોયું. પીપળાના ખરીલ પાંદડા તેને તે જ હાલતમાં હતા, એ જ હાલતમાં પડ્યા હતા. માત્ર થોડાકના રંગ સુકાવાથી પીળો થઈ ગયો હતો. તેને સોનાના પાંદડા સમજી રાણીએ પાંદડા હાથમાં દબાવીને જોયા તો ભૂકો થઈ ગયા. તેના કરમમાં સોનું ક્યાંથી હોય? સોનું તો સત્કર્મીને જ સાંપડે. માનીતી રાણીની દાનત ખોરી હતી, તેથી તેને તેવું જ ફળ મળ્યું. વળી જ્યારે રાજાએ માનીતી રાણીની આ વાત જાણી ત્યારે તેના ઉપરથી તેનું મન ઉતરી ગયું અને તેને અણમાનીતી રાણી ઉપર પ્રીતિ ઉપજી. તુરંત જ જાતે જઈ અણમાનીતી રાણીને પોતાના મહેલે તેડી આવ્યો. માનીતી રાણી અદેખી રાણીને તેના સ્થળે મોકલી. આમ અણમાનીતી રાણીને પુરુષોત્તમ વ્રત ફળ્યું, તેની શુદ્ધ ભક્તિનું ફળ મળ્યું. ભગવાન ભાવે ભાવના ભાવીએ, ભાવે દીજે દાન, ભાવે વ્રત કરવા થકી પ્રસન્ન થાય ભગવાન. જે ભાવિકો પવિત્ર અધિક માસમાં પુરુષોત્તમ માસમાં વ્રત શ્રદ્ધાપૂર્વક શુદ્ધ ભાવનાથી વ્રત કરે છે, તો તે દુઃખી હોય તો સુખ સાંપડે અને સુખી હોય તો એ સુખમાં વૃદ્ધિ થાય છે. હે પુરુષોત્તમ ભગવાન, તમે જેવા અણમાનીતી રાણીને ફળ્યા તેવા તમારું વ્રત કરનાર, ભાવપૂર્વક પૂજન કરનાર સૌને ફળજો, સુખ શાંતિ આપજો. પૂર્ણ પુરુષોત્તમ ભગવાનની જય. પુરુષોત્તમ માસની અમૃત ધારામાં જેવી ભાવના તેવું ફળ અહીં સંપૂર્ણ થાય છે. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ. પુરુષોત્તમ ભગવાનની જય. ખૂબ ખૂબ ધન્યવાદ આપ સર્વેનો.